જરા સેલ્ફ ઇન્ડક્શન. તો સેલ્ફ ઇન્ડક્શન એક્ઝેક્ટલી શું હોય? તો મેં આવું સમજાવેલું કે કોઈ કોઇલમાંથી જ્યારે કરંટ પાસ થાય ત્યારે આ કોઇલ પોતાનું જ એક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. આ પોતાનું જ મેગ્નેટિક ફિલ્ડ પોતાની સાથે લિંક થાય, હા કે ને? અને એને લીધે આમાં શું ઇન્ડ્યુસ થાય? બરાબર, પોતાનું જ ફ્લક્સ જ્યારે લિંક થાય અને જો હું કરંટને ચેન્જ કરું તો પોતાનું જ ફ્લક્સ બદલાય. એટલે ફેરેડેનો લો અહીંયા પણ લાગે કે ભાઈ ફ્લક્સ ચેન્જ થાય તો એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય, ઈએમએફ પ્રેરિત થાય. હવે સપોઝ આમાં n ટર્ન્સ હોય અને દરેક ટર્ન સાથેનું ફ્લક્સ φb હોય તો તમે એમ કહેશો કે ભાઈ ટોટલ ફ્લક્સ લિંકેજ કેટલું થયું? n∅b. બાયો અને સાવરે શું કીધેલું કે બી, કોઈ પણ બીનું ઇક્વેશન લો તો પ્રપોર્શનલ ટુ આઈ જ આવે ને. તો n∅b ધેટ ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ અને n∅b ઇઝ ઇક્વલ ટુ li. આવું આપણે ભણતા હતા. એલને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય અને એ કોની પર ડિપેન્ડ કરે? તો એલ ધેટ ઇઝ સેલ્ફ ઇન્ડક્શન ડિપેન્ડ્સ ઓન શેપ એન્ડ સાઇઝ ઓફ કોઇલ. આ કોઇલનો શેપ શું છે, સાઇઝ શું છે એની પર ડિપેન્ડ કરે. નંબર 2, નંબર ઓફ ટર્ન્સ. તો મેં એવું સમજાવેલું કે ભાઈ એલ લેન્થમાંથી તમે રેક્ટેન્ગ્યુલર, સર્ક્યુલર ઓર ઇલિપ્ટિકલ લૂપ બનાવો. કોનો એરિયા મેક્સિમમ? સર્કલ લો તો એની સાથે મેક્સિમમ ફ્લક્સ લિંક થાય. તમે નાનું લૂપ લો અને મોટું લૂપ લો તો પણ એરિયા વધી જાય. તો આની સાથે બોલો મેક્સિમમ ફ્લક્સ લિંક થાય, હા કે ને? જે મોટું લૂપ છે તે ટર્ન્સ વધારી દો યુગ તો એમ વધારે ફ્લક્સ લિંક થાય. અને પછી જુઓ કે મીડિયમ, તો હવે તો આપણે હોશિયાર થઈ ગયા. આની અંદર જો સોફ્ટ આયન મૂકી દઈએ તો સોફ્ટ આયનની પરમિએબિલિટી ઘણી વધારે. સોફ્ટ આયન ન હોય તો ફિલ્ડ કેટલું આવે? μ0ni. બટ સોફ્ટ આયન હોય તો μni. અનન્ય મ્યુ ઇઝ ઇક્વલ ટુ μr ટાઈમ્સ બોલજે B0 થઈ ફ્લક્સ વધી ગયું. તો અહીં આપણે એમ કહી શકીશું કે સેલ્ફ ઇન્ડક્ટન્સ પણ વધી ગયું, પણ એ કોની પર ડિપેન્ડ ન કરે. આ ઇન્ક્રીઝ થાય તો શું થાય? યુગ. આ ઇન્ક્રીઝ થાય તો શું થાય? એલ વધે કે ઘટે? અલા ગાંડા, કંઈ જ ન થાય. આઈ વધે તો ફ્લક્સ વધે મોટા. મતલબ કે આઈ પર પણ ડિપેન્ડ ન કરે. કોની પર ડિપેન્ડ ન કરે? આઈ પર. આઈ વધવાનું તો ફ્લક્સ એના ઇક્વેશનમાં જ બી આવે મોટા, અને બી ઇઝ પ્રપોર્શનલ ટુ શું થઈ જાય? આઈ. તો આઈ તો કટ થઈ જાય. જે રીતે મેં તને ભણાવેલું કે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ. આ ઇન્ક્રીઝ થાય તો બોલો રેઝિસ્ટન્સ વધે કે ઘટે? એ જ રહે, કારણ કે આઈ વધે તો વોલ્ટેજ વધે, તો રેઝિસ્ટન્સ તો કોન્સ્ટન્ટ છે. એ જ રીતે મેં આવું ભણાવેલું સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. વી ઇન્ક્રીઝ થાય તો ક્યુ પણ ઇન્ક્રીઝ જ થવાનું. સી રિમેન્સ કોન્સ્ટન્ટ. આવડી જશે. તો n∅b ધેટ ઇઝ ઇક્વલ ટુ li. તો n d∅b બાય dt, l di બાય dt. હવે d∅b બાય dt આને આપણે શું લખીએ? એટલે n d∅b dt એટલે ફેરેડેનો લો લાગે અહીંયા તો માઇનસ ઈ. તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ L di બાય dt. તો મારે તમને શું કહેવું છે ખબર? કે જ્યારે સેલ્ફ ઇન્ડક્શન તમે ભણો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ L d∅b બાય dt. આના પરથી જો એલને આપણે લખીએ, પહેલાં શું લખ્યું આપણે? n∅b ધેટ ઇઝ ઇક્વલ ટુ li. તો L ઇઝ ઇક્વલ ટુ n∅b અપોન i. હવે ધ્યાન આપજો, એલનો યુનિટ શું આવશે? તો વેબર અપોન એમ્પિયર. ફ્લક્સનો યુનિટ વેબર અપોન એમ્પિયર, જેને આપણે હેનરી કહીએ છીએ. નાના પરથી બોલાનો યુનિટ શું આવશે? E અપોન d∅b બાય dt. આનો યુનિટ વોલ્ટ. અલા ભાઈ di બાય dt નહીં યાર, મારી ભૂલ છે. એટલે E બરાબર માઇનસ એલ. કારણ કે આનું આપણે ડેરિવેટિવ લીધું ને
n d phi b by dt that is equal to L di by dt. હવે આને આપણે શું બોલીએ છીએ? EMF. હા, તો E ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? માઇનસ L di by dt. એલને સબ્જેક્ટ બનાવો તો આવું મળી જાય. ચાલો આનો એક યુનિટ શું આવશે? વોલ્ટ. નીચે એમ્પિયર પર સેકન્ડ, સેકન્ડ ઉપર જાય તો વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર. ધીસ ઇઝ ઓલ્સો હેનરી. તો વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર ગણો કે વેબર અપોન એમ્પિયર ગણો. હેનરી છે તો વેબર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. બોર્ડમાં પૂછાયેલો MCQ હતો. હવે બોર્ડમાં 1 હેનરીની અને એ બધી ડેફિનેશન આપેલી હોય. 1 હેનરી લખવું હોય તો ડી બાય ડીટી 1 એમ્પિયર પર સેકન્ડ. E ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ, તો L ઇઝ ઇક્વલ ટુ 1 હેનરી. એ તો તમે વાંચો તો એ આવડી જાય ને. હવે આ સેલ્ફ ઇન્ડ્યુસ EMFને બેક EMF પણ કહેવાય. કેમ બેક EMF કહેવાય? તેનું રીઝન છે કે આજે આપણે જે ભણીએ છીએ ને એ આપણી જીવનમાં ત્રીજો કમ્પોનન્ટ આવ્યો જેને આપણે બોલીશું ઇન્ડક્ટર. શું બોલીશું? ઇન્ડક્ટર. જેમાંથી કરંટ એન્ટર થાય તે પ્લસ, જેમાંથી કરંટ બહાર આવે તે માઇનસ. આ પ્લસ માઇનસ આ. હા, આપણે આ જ ટર્મિનોલોજી રાખવાની, બીજું કંઈ બદલવાનું નહીં. કરંટ એન્ટર થાય તે પ્લસ. હવે આનું વર્ક શું? તો ઇન્ડક્ટરને શું ન ગમે ખબર? કોઈ કરંટ ચેન્જ કરે ને તે નહીં ગમે. રેઝિસ્ટન્સનું વર્ક શું? વર્ક ઓફ રેઝિસ્ટર. તો રેઝિસ્ટન્સને કરંટ જ નહીં ગમે. R ઇઝ ઇક્વલ ટુ V બાય I और I इज इक्वल टू V बाय R. R हाई ने तो करंट लो. तो रेजिस्टरનું વર્ક બરાબર ટુ ઓપોઝ ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટને ઓપોઝ કરે. જ્યારે ઇન્ડક્ટરનું વર્ક શું? ટુ ઓપોઝ ચેન્જ ઇન કરંટ. મતલબ કે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે. તો કરંટ વધારવાનું થાય ને તો ના પાડે બેન શાંતિ રાખ, અને ઘટાડવાનું થાય તો પણ કહે બેન શાંતિ રાખ. ઇન બોથ ટાઈમ બરાબર ઇટ સેઝ શું? બેન શાંતિ રાખ, ભાઈ શાંતિ રાખ. મતલબ કે કરંટ વધે કે ઘટે એને ગમે નહીં. આ એનું કામ છે. હવે કેવી રીતે સમજાવ? આ આપણું ઇન્ડક્ટર. હવે એને મેં કોની સાથે જોઈન કર્યું? એક બેટરી સાથે. બેટરીનું EMF E ઓફ ટી લખું છું. આ ઇન્ડક્ટર. હવે સમજી લો, જેવી તમે સ્વિચ ઓન કરશો નહીં તો એ પહેલાં કરંટ કેટલો હતો? સ્વિચ નહોતી ઓન તો એ પહેલાં કરંટ શું હતો? 0. તો ઇન્ડક્ટર એને 0 જ રાખવાની ટ્રાય કરશે. પણ બેટરી શું કહેશે? ઓકાતમાં રહે ભાઈ. તમારે ઓકાતમાં રહે. એટલે એ પોતે બેટરી વર્ક કરશે. કોની અગેન્સ્ટ વર્ક કરશે? આનું જે EMF આવશે ને, ઇન્ડ્યુસ EMF, આ બેટરી શું કામ કરે છે? કરંટ ઇન્ક્રીઝ કરવાનું કામ કરે. તો ઇન્ડક્ટરનું કામ શું હોવું જોઈએ? ડિક્રીઝ કરો. અને ફ્રોમ બિગિનિંગ જેવું સ્વિચ ઓન કરીએ ને ત્યારથી ઇન્ડક્ટર લાગી પડેલું હોય. પહેલાં કરંટ 0 તો 0 રાખવાની ટ્રાય કરે. એટલે બેટરી શું કહે? ઊભો રહે ભાઈ, માપમાં રહે. આમ બેટરી જે પેલું સેલ્ફ ઇન્ડ્યુસ EMF હોય ને, આત્મપ્રેરિત EMF, ગુજરાતીમાં એને આત્મપ્રેરિત EMF કહેવાય, ઘટનાને આત્મપ્રેરણ કહેવાય. તો એનો બરાબર એની અગેન્સ્ટમાં એણે વર્ક કરવું પડે. હવે આની અંદર બોલો સેલ્ફ ઇન્ડ્યુસ EMF કેટલું? મોડ લખું છું L di by dt. તો બેટરીએ કેટલો પાવર આપવો પડે? કોઈક ટાઈમે એમાં I કરંટ જાય છે. કેટલો? I.
તો બેટરી કેટલો પાવર સ્પેન્ડ કરતી હશે, કેટલો પાવર વાપરતી હશે? EI જેટલો. P બરાબર VI યાદ છે ને? E એટલે શું? L di/dt અને પાવર એટલે શું? dw/dt. dt કટ થઈ જાય તો dw ઇઝ ઇક્વલ ટુ LIDI. કોઈ મને સમજાવે કે આનો મતલબ શું થાય? લક્ષા, કરંટ I હતો, એમાં તારે DI જેટલો ઇન્ક્રીઝ કરવું હોય કે ડિક્રીઝ કરવું? આઈમાં DI ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવું હોય તો તમારે બેટરીએ કેટલું વર્ક કરવું પડે? dw. તો બેટરી ક્યાંથી વર્ક કરતી આવી? પહેલાં I આપણો કેટલો હતો? 0. ત્યાંથી હવે કેટલો થઈ ગયો I? તો બેટરી ફ્રોમ બિગિનિંગ સ્વિચ ઓન કરી ત્યારથી લઈને I કરંટ સુધી બિચારી વર્ક કરતી આવી. કેટલું વર્ક કર્યું ખબર? ઇન્ટિગ્રેશન dw 0 થી I. dw એટલે L IDI. શું આવશે? 0 થી બોલજો I જેટલું. ચાલો, આ તો I²/2 ડાયરેક્ટ લખી દઉં તો હાફ LI². હવે વર્ક ગયું ક્યાં? જો મેં અહીંયા કશે રેઝિસ્ટન્સ નથી મૂક્યો તો આ વર્ક ગયું ક્યાં? તો ઇન્ડક્ટર છે તો કોઇલ જ ને, નામ આજે આપણે આપ્યું ઇન્ડક્ટર. અને આજે આપણે એ જોયું કે ભાઈ આની પ્રોપર્ટી છે કોઇલની. શું? કરંટના ચેન્જને અપોઝ કરવાનું. એ આજે આપણે જોયું. બાકી અત્યાર સુધી તો કોઇલ જ કહેતા હતા ને. કોઇલમાંથી કરંટ જાય તો આપણે શું કહેતા હતા? કોઇલ બિહેવ્સ લાઈક અ મેગ્નેટ. કોઇલ કોની જેમ બિહેવ કરે? મેગ્નેટ. તો આ મેગ્નેટનું અંદર શું આવે? મેગ્નેટિક ફિલ્ડ. તો આજ સુધી આપણે મેગ્નેટિક ફિલ્ડની એનર્જી જોઈ નથી. તો આ મેગ્નેટિક ફિલ્ડમાં પણ એનર્જી હોય ને. કેમ મેગ્નેટિક ફિલ્ડમાં એનર્જી છે? કોઈ એમ પૂછે મેગ્નેટિક ફિલ્ડની એનર્જી બતાવો, તો એને કે ભાઈ બતાવું તો નહીં, અનુભવ કરો. એટલે આપણે એક મેગ્નેટ મૂકી દીધું, બાજુમાં દૂર આપણે એક બીજો મેગ્નેટ મૂકીએ અથવા બીજું કંઈક મૂકીએ કે જેને એટ્રેક્શન કે રિપલ્શન હોય. જેવું દૂર મૂકશું બોલો એટ્રેક્ટ કરે કે રિપેલ કરે? તો એનો મતલબ કે એનર્જી હશે તો જ બોલો ધક્કો માર્યો કે નહીં. તો મેગ્નેટિક ફિલ્ડે પણ એનર્જી છે અને એ એનર્જી એને આપણે આઈધર UB ઓર UM ઇઝ ઇક્વલ ટુ હાફ LI². મેગ્નેટિક ફિલ્ડ લખો, B લખો, તમે જે લખતા હો. તમે શું લખતા હતા? B. UB ઓર UM ધેટ ઇઝ ઇક્વલ ટુ હાફ LI². તો મિસ્ટર શિવમ, આના પરથી તમને ખ્યાલ આવે કે જે બેટરીએ વર્ક કર્યું ને એ બધું ક્યાં ગયું? ઇન્ડક્ટરમાં. કોના ફોર્મમાં ગયું? એનર્જીના ફોર્મમાં. કઈ એનર્જી? તો આને બોલીશું મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી. શું બોલીશું? મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી. ચુંબકીય સ્થિતિ ઉર્જા આમ બોલીશું. હવે તમે બે ઇક્વેશન જોઈએ. પહેલાં તો તમને ખબર મિકેનિક્સ અને ઇલેક્ટ્રિસિટી. મિકેનિક્સનું એક ફોર્મ્યુલા તમે આવું ભણેલા, એક્સિલરેશન એટલે dv/dt F/a. તો આજે તમે આવું ભણ્યા di/dt ઇઝ ઇક્વલ ટુ E/L. ત્યાં તમે આવું ભણેલા હતા કાઇનેટિક એનર્જી હાફ mv². તો આજે આવું ભણ્યા મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી UM ઓર UB. ફોર્સ લાગે ને તો એક્સિલરેશન આવે ને એક્સિલરેશન આવે એટલે વેલોસિટીનો ચેન્જ થાય. કેટલો ચેન્જ થશે વેલોસિટીમાં? dv/dt કેટલું મળશે? એનો ટોટલ કોની પર ડિપેન્ડ કરે? માસ પર. જેમ વધારે માસ ઓછું એક્સિલરેશન, ઓછું માસ વધારે એક્સિલરેશન. સમજાય છે? તેમ જેમ ઇન્ડક્ટન્સ વધારે હશે ને L વધારે હશે તેમ કરંટનો ચેન્જ ઓછો થશે, કરંટનું વેરિએશન ઓછું થાય. એટલે સમજી લો કોઈ સર્કિટમાં કરંટ બહુ બધો બદલાતો છે, પ્લસથી માઇનસ, માઇનસ પ્લસ આવું થતું હોય. ઇન્ડક્ટર મૂકી દેવાનો ફાયદો છે.
વેરિએશન ઓછું કરી નાખશે. શું કરી નાખશે? વેરિએશન ઓછું. એટલે આનો યુઝ ક્યાં કરી શકાય? જે સર્કિટમાં કરંટ બદલાયા કરતો હોય અને મારે સ્ટેબલ કરવું હોય તો હું હાયર ઇન્ડક્ટન્સ વાળી કોઇલ જોડતી. તો ઇન્ડક્ટરના ધંધા શું? દાખલા કે મારો મિત્ર તીર્થ, એની પાસે 500 રૂપિયા કરતાં વધી જાય. કેટલા રૂપિયા કરતાં? 500 કરતાં વધી જાય તો એ તો ઉજાણી કરવા લાગે લોકોની હાથે. તો હું શું કહું, જેવા 500 કરતાં વધે એટલે લઈ લઉં. હા, લાવો પૈસા. પછી પાછા 500 કરતાં ઘટી જાય તો ગરીબીની રેખા નીચે આવી જાય તો પાછું એને આપી દો. લે મિત્ર, તારા જ છે, તું વાપર. ઇન શોર્ટ 500 કરતાં વધે લઈ લઉં, ઓછા થાય તો આપી દઉં. આમાં હું એક સંતનું જ કાર્ય કરું છું, ચોરનું નહીં. આઈ એમ નોટ થીફ, કલ્પ્રિટ. હું તારા પૈસાનું ખાલી જસ્ટ શું કરું છું? રેગ્યુલેશન, નિયંત્રણ. વધવાની જોઈએ, ઘટવાની જોઈએ. વધી જાય તો છકી જાય અને ઘટી જાય તો પાછો દુઃખી થઈ જાય. તેને મેન્ટેન કરવાનું. તો આવું કામ કોણ કરી શકે? ઇન્ડક્ટર. હવે તમને ખબર પડી કે એસી સર્કિટમાં કેમ આપણે ઇન્ડક્ટર યુઝ કરીએ છીએ. उसका रीज़न ये है. दूसरा, तो काइनेटिक एनर्जी जैसे होती है, जैसे ही कोई ऑब्जेक्ट मोशन में है, जितना ज़्यादा मास होगा उतनी काइनेटिक एनर्जी. फॉर सेम स्पीड जितना ज़्यादा मास होगा उतनी ज़्यादा काइनेटिक एनर्जी होगी. तो फॉर सेम करंट जिसका इंडक्टेंस ज़्यादा होगा उसकी मैग्नेटिक पोटेंशियल एनर्जी ज़्यादा होगी. याद रखना. तो आज हमने कंपोनेंट पढ़ा, उसे बोलेंगे इंडक्टर. कुछ JEE वालों क्या करते हैं, उसकी प्लस माइनस की साइन चेंज कर देते. मैं ऐसा नहीं करता. जिसमें करंट घुसेगा वो प्लस, जिसमें से बाहर आएगा माइनस. इस वजह से इसको बैक EMF बोलते हैं. नॉर्मल बैटरी जो होती है ना, जिसमें से करंट बाहर आता है वो प्लस, जिसमें करंट एंटर होता है वो इसमें अलग. कुछ पता चला? इस वजह से उसे बैक यानी विरुद्ध EMF बोलते हैं. चलो, पता हो चल गए. अब इसमें आएगा आपका सोलेनॉइड. अला भाई पेस्ट कहाँ थी? बराबर. सेल्फ इंडक्टन्स ऑफ લોંગ સોલેનોઇડ. लॉन्ग सोलेनॉइड नो सेल्फ इंडक्टेंस. तो सोलेनॉइड आपको पता है लॉन्ग वाला सोलेनॉइड है, यानी कि अंदर का फील्ड μ0 Ni है. ये आपका क्रॉस सेक्शन કેટલો છે? क्रॉस सेक्शन μ0 Ni. બરાબર છે? સોરી, ક્રોસ સેક્શન કેટલો છે? એ. ફિલ્ડ કેટલું છે? μ0 Ni. હવે આમાં n ટર્ન્સ છે, ટોટલ n ટર્ન્સ છે. લેન્થ આની L છે. તો લક્ષ્ય મારે ટોટલ ફ્લક્સ લિંકેજ શોધવું હોય તો અનિશા क्या बोलेगी तू? n phi b that is equal to n ba. क्यों बार? एरिया का वेक्टर भी इधर ही रहेगा ना. अला जिस डायरेक्शन में बी उसी डायरेक्शन में हमें ए लेना है. हके ना? चलो, बी यानी क्या? μ0 स्मॉल ni और μ0 ni बाई एल भी लिख सकते हो. μ0 n स्क्वायर ए अपॉन एल. मित्र, एन फाई बी खुद का ही फ्लक्स डिवाइडेड बाय खुद का ही करंट. क्या मिलेगा आपको? एल. एल यानी μ0 n स्क्वायर ए बाय एल. आपको ऐसे भी पढ़ाया होगा कि भाई स्मॉल n इज इक्वल टू n बाई एल. तो n इज इक्वल टू स्मॉल एन एल. आप ऐसे भी लिख सकते हो μ0 n स्क्वायर ए एल. इफ
magnetic material is present inside the solenoid. ગુજરાતી કરતો હાલ. સોલેનોઇડના ભૂંગળામાં આપણે શું મૂકેલું હોય? કોઈ મેગ્નેટિક મટીરિયલ મૂકેલું હોય જે પરમિએબિલિટી ચેન્જ થઈ જાય મોટી. જેવી પરમિએબિલિટી ચેન્જ થઈ જાય ને તો એલ ઇઝ ઇક્વલ ટુ, હવે તમે એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખશો? મ્યુ એન સ્ક્વેર એ બાય એલ. अनन्या एल डैश बाय एल कर तो यार म्यू बाय म्यू ज़ीरो डेट इज इक्वल टू म्यू आर. एल डैश कितने टाइम हो गया? म्यू आर टाइम्स. सेम टू सेम कैपेसिटर. कैपेसिटर की दो प्लेट्स के बीच आपने डाई इलेक्ट्रिक कांस्टेंट रखा तो सी डैश इज इक्वल टू क्या होता था? के सी ज़ीरो. समझ में आया? चलो હવે તમને ખબર પડી કે ઇન્ડક્ટન્સ કોની પર ડિપેન્ડ કરે છે? મીડિયમ છે તેની પર. ચાલો હવે ટોરોઇડ આપેલો હોય તો સેમ ઇક્વેશન લખવાનું. બરાબર, પણ ઇન્સ્ટેડ ઓફ એલ યુ હેવ ટુ પુટ 2 પાઈ એની લેન્થ લેવાની અને આર ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 બાય 2. હવે આવે યુગ मैग्नेटिक पोटेंशियल एनर्जी. इसमें बेटा क्या आएगा मैग्नेटिक पोटेंशियल एनर्जी में? तो इसमें हम ऐसा पढ़ेंगे, अभी पढ़ रहे हैं कि भाई जो भी हमारा सोलेनॉइड है ना, ये पोटेंशियल एनर्जी डेंसिटी, सॉरी हाँ, आप स्मॉल यू बी और रो बी से डिनोट कर सकते हो, एम भी लिख सकते हो, लेकिन हमारी स्कूल में रो बी ही लिखा था. इससे पहले आप पढ़ चुके हो कि कैपेसिटर के लिए रो ई इज इक्वल टू, तो वाँची खरी थियरी मैं આપેલી હતી એ વાંચજો, ભૂલતા નહીં. UM रो एम मैग्नेटिक पोटेंशियल एनर्जी डेंसिटी. तो स्मॉल यू बी और रो बी એટલે यू बी अपॉन वॉल्यूम है ना. एनर्जी डेंसिटी मतलब शू? एनर्जी अपॉन वॉल्यूम. कौन सी वाली एनर्जी? मैग्नेटिक पोटेंशियल एनर्जी. तो यू बी अपॉन वॉल्यूम. मित्र शिवम, यू बी क्या होता है बेटा? हाफ एल आई स्क्वायर. सही है. वॉल्यूम क्या होता है सोलेनॉइड का? ए इंटू एल आएगा. कितना होशियार छोकरा. हाफ एल, एल मोड़े थी गयु अने તેથી P बराबर म्यू ज़ीरो एन आई अपॉन एल स्मॉल एन. तो आईने सब्जेक्ट बनाई दे तो बी स्क्वेर एल स्क्वेर अपॉन म्यू ज़ीरो स्क्वेर एन स्क्वेर. तो मिस विधि म्यू ज़ीरो वो तो चला जाएगा ना, सिर्फ बी स्क्वेर बचेगा. फिर हाँ 2 म्यू ज़ीरो. कुछ बाकी रह गया? हाँ अच्छा, वो ए एल लिखना ही भूल गया मैं. हाँ બધું ઉડી ગયું જો. हाँ तो बी स्क्वेर बाय 2 म्यू ज़ीरो. આનું બીજું નામ ખબર છે તમને? एनर्जी डेंसिटी ना डायमेंशन कोना जेवा? परिमाण कोना जेवा? प्रेशर. तो इसको बोलेंगे हम मैग्नेटिक प्रेशर. હવે ખબર પડી તમને કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ્યારે કોઈ સરફેસ પર પડે ત્યારે ત્યાં રેડિયેશન પ્રેશર પ્રોડ્યુસ કરે. તો ઇલેક્ટ્રિક પ્રેશર એઝ વેલ એઝ મેગ્નેટિક પ્રેશર. હા મહર્ષિ, કયું ચેપ્ટર ચાલે છે સ્કૂલમાં? હવે તને મજા આવે કે એસી ચાલી જાય? એસી ચાલી ગયું બાકી? MCQ तो भगाई देता है सर.
બરાબર છે. પણ બાકી તો બધું તમારે જાન્યુઆરીને કંઈ પૂરું કરવાનું હતું એટલા માટે પૂછ્યું. બાકી ડિપેન્ડન્સના 2 ચેપ્ટર દાખલા સરકાવે છે એક કયું? 14 સેમિકન્ડક્ટર સ્કૂલ ફિઝિક્સ કયું? બાયોલોજીમાં ખાલી મોશન બાકી કેટલા ચેપ્ટર? એક અડધું ચેપ્ટર જેવું લેખન છે અને કેમેસ્ટ્રીમાં બાકી છે જેડિપ્સન 2 ચેપ્ટર જેડિપ્સન એક આમાં ચાલો તો યુબી ઓર રોબી આટલા આવે તમારે. આગળ વધું તો હવે મારે તમને એમ કહેવું છે કે આનો યુઝ શું આવશે, તો કે એનો યુઝ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં. જે મેં તમને હમણાં જ કીધું કે પ્રેશર શોધવાનું હોય ને તો ફોર્સ અપોન એરિયા, પણ તે ફોર્સ નહીં આવશે, તેને બદલે એનર્જી ડેન્સિટી શોધવાની. અને ત્યાં આવું આવશે રો ઇઝ ઇક્વલ ટુ રો ઈ પ્લસ રો બી. સમજે? EM વેવ્સમાં. ચાલો તો હવે કમ્પ્લીટ થઈ ગયું. સારું, આગળ વધીએ તો જોઈ લે કે ભાઈ મેં કેટલું લખ્યું છે. બધું આવી ગયું. ઇનર્શિયા ઓફ ઇલેક્ટ્રિક સર્કિટ, માસ ઇક્વિલન્ટ ટુ એલ. તો એલને ઇનર્શિયા, માસને આપણે ઇનર્શિયા કહેતા હતા. જડ જેવું એમ કે ભાઈ બહુ ભારે વસ્તુ હોય તેની પર ફોર્સ લગાડો તો ખસે જ નહીં. ચાલો, ઇન્ડક્ટન્સ, સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ લોંગ સોલેનોઇડ આવી ગયું. બરાબર. મેગ્નેટિક પોટેન્શિયલ, એનર્જી ડેન્સિટી. હા ને? હવે RLDC સર્કિટ ધ્યાન આપજો. વચ્ચે મેં કંઈક છોડાવેલું છે. હા, ના, વચ્ચે મેં કંઈક ના છોડાયું નથી, કરાયું જ છે. પણ મેં તમને પ્રોમિસ કરેલી પેલા 3 યુઝ આ વાળું કે અને એકદમ ઇઝી વેથી હું તમને સમજાવી દઈશ. ચાલો તો એ આવે છે. એ તો મોટા તું મ્યુચ્યુઅલ છે કે નહીં એ હાર્યું જો છે ને. ચાલો હવે RLDC સર્કિટ. કોઈને કેપેસિટર યાદ છે? જ્યારે કેપેસિટરનું આપણે સર્કિટ લીધેલી, હા, તેનું ચાર્જિંગ જ્યારે આપણે લેતા હતા તો ઇનિશિયલી તો કોઈ ચાર્જ નહોતું, પણ કોઈક ટાઈમે એનો ચાર્જ ક્યુ હોય તો ચાર્જિંગ માટે તમે આવું ભણેલા. ફોર ચાર્જિંગ શું આવતું હતું? एक मिनट. चलो इसमें क्या आएगा चार्जिंग में? तो Q इज इक्वल टू CV ने बदले આપણે Q मैक्सिमम પણ કહેતા હતા. हाँ ने? हम अनिशा टॉ क्या आया था? RC, टाइम कांस्टेंट. फिर ऐसा पढ़ा था हमने Q/C डेट इज इक्वल टू V. तो VC इज इक्वल टू एक ये भी मैंने लिखवाया था. तो પછી VR શું આવતું હતું? VE⁻⁻T/2. क्योंकि VR એટલે જ V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VC થતું હતું. યાદ છે? લક્ષ્ય VC પ્લસ VR ડેટ ઇઝ ઇક્વલ ટુ V. પછી એમાં મેં કરંટનું ફોર્મ્યુલા કીધેલું. કરંટનું ફોર્મ્યુલા આવતું હતું V/R. યાદ કરો. આનું મેં dQ/dt કરેલું. E⁻⁻T/2. એટલે જેવું T બરાબર 0 મૂકીએ, I બરાબર VR એટલે પેલું શોર્ટ સર્કિટ કહેવાય. અને T ઇન્ફાઇનાઇટ મૂકીએ તો 0. પછી ડિસ્ચાર્જિંગ માટે આપણે આવું ભણેલા. ચાલો તો આપણા કેપેસિટરને આપણે ઇનિશિયલી કંઈક ચાર્જ રાખેલું હતું, હા ને? પછી સીધું કોની સાથે જોઈન કરેલું? રેઝિસ્ટર સાથે. તો હવે ડિસ્ચાર્જ થવાનું. અલ્ટિમેટલી એની બધી એનર્જી ક્યાં જતી રહેવાની? હીટના ફોર્મમાં.
અહીંયા ડિસ્ચાર્જિંગમાં શું ફોર્મ્યુલા આવતા હતા? Q ઇઝ ઇક્વલ ટુ Q0. Q0 એટલે ઇનિશિયલ e⁻t/τ. ટો સેમ આરસી. અને કરંટ માટે આપણે આવું લખતા હતા, I ઇઝ ઇક્વલ ટુ Q0/τ e⁻t/τ. ખ્યાલ આવે તમે? આ ડિસ્ચાર્જિંગ હતું. તો હવે સેમ ટુ સેમ જ્યારે ઇન્ડક્ટરને આપણે જોડીએ તો પેલી આઈડિયલ કન્ડિશન હતી કઈ અનન્ય, કે જેમાં કોઈ રેઝિસ્ટન્સ જ ન હોય. ફોર ઈચ એન્ડ એવરી સર્કિટ ધેર મસ્ટ હેવ સમ રેઝિસ્ટન્સ. કંઈક તો રેઝિસ્ટન્સ હોય ને હોય જ. હવે ધ્યાન આપજો, ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે આમાં બે વસ્તુ આવે, ગ્રોથ ઓફ કરંટ અને ડીકે ઓફ કરંટ. અહીંયા ચાર્જિંગ, તેમ છતાં લોકો ચાર્જિંગ કર્યા કરે. ચાર્જિંગ ન કહેવાય, ગ્રોથ એટલે વધારો ઓફ કરંટ. અને બીજું આવે ડીકે ઓફ કરંટ. પણ ગ્રોથ ઓફ કરંટ તો મિત્ર શિવમ એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0. જેવી રીતે સ્વિચ ઓન કરી દીધી મોટા, તો ટી બરાબર 0 એ બરાબર કરંટ ઇન સર્કિટ તો એ 0 જ હશે. તને એમ થાય કેમ સર? એનું કારણ છે કે ઇન્ડક્ટરને શું ન ગમે? કોઈ એની હળી કરી જાય તે ગમે નહીં. પહેલાં કરંટ કેટલો હતો? તો ઇનિશિયલી 0 જ રાખવા ટ્રાય કરે. એટ ટી ઇઝ ઇક્વલ ટુ ટી, કરંટ ઇન સર્કિટ ડેટ ઇઝ ઇક્વલ ટુ આઈ, અને ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ આઈ ઇન એલ. ઇન્ડક્ટરમાં પ્રવાહના ફેરફારનો દર. ટાઈમ રેટ ઓફ ચેન્જ એટલે ફેરફારનો દર. કોનામાં? ઇન્ડક્ટર. એ di/dt. હવે अनन्या, तेरे को तो मालूम ही है, तो कोई किसी भी जगह से तू जाती है, बी से ए पे तू जाती है, ये इलेक्ट्रिक फील्ड है. इलेक्ट्रिक फील्ड इज अ कंजर्वेटिव फील्ड. तो तू बी से ए पे जाएगी तो जितना पीडी बढ़ेगा उतना ही यहाँ पे भी बढ़ना चाहिए. तो V इज इक्वल टू VL प्लस VR. अब VL क्या लिखेगी तू? L di/dt. ये लिखेगी तो IR. अब तो इसका सॉल्यूशन लेगी. तो मैं सॉल्यूशन नहीं दिखा रहा, उसका कोई काम ही नहीं है. अल्टीमेटली आपको मिलेगा I इज इक्वल टू V/R. जो चार्जिंग वाला था ना, उसमें CV मिल रहा है. यहाँ पे क्या मिल रहा है? V/R. क्यों? पता है, इंडक्टर इज अ પ્યોર કન્ડક્ટિંગ કોઇલ. એક કોઇલ જ છે. ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી લડતું રહેશે. કોની હાથે? બેટરી હાથે. ચાલે બંધ થા. બેટરી કહેશે કે ભાઈ તું બંધ થા, અને ઇન્ફાઇનાઇટ ટાઈમે ઇન્ડક્ટર વાયર જેવું કામ કરશે. હવે રેઝિસ્ટન્સ કોણ છે? આર. તો સર્કિટનો કરંટ શું હોવો જોઈએ? V/R. આવું કોઈ પણ આવે ને ઇક્વેશન તો યાદ રાખવાની ટ્રીક બતાવે કે જ્યાં વધારો થતો હોય અને वो એક્સપોનેન્શિયલ હોય તો પહેલું જે ટર્મ આવશે ને એ ઇન્ફાઇનાઇટ વેલ્યુનું ટર્મ આવશે. કઈ? ઇન્ફાઇનાઇટ. હવે ઇન્ફાઇનાઇટ ખાલી એટલું ખબર પડવી જોઈએ કે ખાલી સર્કિટમાં રેઝિસ્ટન્સ જ છે. તો I ઇઝ ઇક્વલ ટુ IM, એની મેક્સિમમ વેલ્યુ, અને પછી 1 - e⁻t/τ. અને ટો એટલે હા આપણે યાદ રાખવાનું L/R. પેલામાં RC, આમાં L/R. અને જો ડીકે હશે ને, ડીકે તો ઇનિશિયલ વેલ્યુ પહેલાં હશે અને e⁻t/τ. બસ પૂરું. એમાં કંઈ કોઈ પણ સર્કિટ હોય. સમજ્યા કે નહીં? ખબર પડી ભાઈ? પહેલાંમાં પણ જો Q0, આમાં આવશે ડીકેમાં I બરાબર IC. પણ હવે આનાથી હું બીજા બે ઇક્વેશન મેળવું. જો હું IR કરું ને
तो क्या आएगा आई आर, सर की बेटी आई आर क्या आएगा तो वी आर आएगा ना, વી e⁻t/2. અલા ભાઈ, તો આ તમને રેઝિસ્ટન્સને અક્રોસ પીડી આટલો મળે, અવરોધના બે છેડા વચ્ચે પીડી. તો વીએલ ક્યાં આएगा, વીએલ V-VR, तो वीएल आएगा क्या आएगा, बोलेंगे नहीं, V e⁻t/2. તમને જ પૂછાયેલું, આ તમારું નસીબ ખરાબ હોય ગમે તે ગણો, તમને જ પૂછાયેલું ચાર્જ પૂછે, ચાર્જ. તો આ = શું લખવાનું, dq/dt. એ આપણી મોડ્યુલમાં છે MCQ, એટલે હું ત્યારે કરાવીશ. અને પછી આનું શું કરી નાખવાનું, ઇન્ટિગ્રેશન. સમજ પડે? અલા યાર, V/R આવશે ને અહીંયા, જે ટાઈમ આપ્યો તેમાં મોટે ભાગે ટાઈમ આપેલો હશે. શું ટાઈમ? તો આવું તમને ત્યાં જોવા મળે. તો પાછું પેલા બધા નમૂના યાદ છે ને, કે t = 0 એ I = 0, તો ઇન્ડક્ટર બિહેવ્સ એઝ અ ઓપન સર્કિટ. ઇન્ડક્ટર જે છે ને એ કોની જેમ બિહેવ કરે, ઓપન સર્કિટ. અને t = V/R, તો ઇન્ડક્ટર બિહેવ્સ લાઈક અ શોર્ટ સર્કિટ. I = Imax 1 - e⁻t/2. હા, હવે t = મૂકશો ને તો 0.632, બધા અમે આંકડા ગોખવા નાખી દેલા, મતલબ કે 63.2% જેટલો ગ્રોથ થયો મેક્સિમમના. 2 મૂકશો 86%, 3 મૂકશો 95%, 4 મૂકશો 98%, અને 5 મૂકશો 99%. આંકડા યાદ છે તમને? કમ્પ્લીટ સેમ ટુ સેમ કેપેસિટર જેવું. અને આ ગ્રોથનો ગ્રાફ આવો આવે. કોનો ગ્રોથ થાય છે ખબર? કરંટનો થાય, પછી વોલ્ટેજ અક્રોસ રેઝિસ્ટરનો થાય. આ બેનો ગ્રોથ થાય છે. ગ્રોથ એટલે વધારો. પણ તમે જુઓ ને તો વીએલ, ઇન્ડક્ટરનો પીડી હવે ઘટવા લાગશે. ઘટતો જ્યારે ઇન્ડક્ટર પતી જાય, વાયર બની જાય, પછી એનો પીડી શું થઈ જશે, 0. તો આના ગ્રાફ આવા આવશે. આના જરાક જોજો એક્ઝામમાં શું પૂછાય છે. હા, આનો ગ્રાફ આ રીતનો આવશે કે ઇનિશિયલી બધો પીડી કોની પાસે, ઇન્ડક્ટર, એટલે ઓપન સર્કિટ હતું. ચાલો કમ્પ્લીટ. હવે ડીકે ઓફ કરંટ. અનન્ય કોઈક ટાઈમે સમજી લેજે, આ બેટરી, પેલો રેઝિસ્ટર, આ આપણું ઇન્ડક્ટર, અહીંયા પેલી સ્વિચ. સેમ કોઈક ટાઈમે આમાંથી કરંટ છે ને I0 જેટલો ફ્લો થાય છે. હવે આવો જ્યારે કરંટ ફ્લો થાય ને મિસ્ટર, જ્યારે આવો કરંટ ફ્લો થાય શું થાય? તો આ સમયે મને એમ થયું કે બેટરીને હું ડિસ્કનેક્ટ કરું. એટલે આમ કરીને હું સ્વિચને, જે અત્યારે સ્વિચ ઓન હતી ને, એને ઓફ કરવાની ટ્રાય કરું. ચલો ને, આ સ્વિચની ડાયાગ્રામ આવો લઈ લો. અત્યારે સ્વિચ ઓન છે, ઓન ટપકું છે, મતલબ કે ઓન છે. કરંટ I0 થયો અને મારે ખાલી બેટરીને છૂટી કરવી છે. કોને? બેટરીને. અને ભૂલે છું કે હું સ્વિચ ઓફ કરું ને
એટલે કોને શું ન ગમે? ઇન્ડક્ટરમાં પણ I0 કરંટ જતો હતો. એ ઇન્ડક્ટર ચોખ્ખું કહેશે, હે ભાઈ જો. એટલે સડનલી તમારો કરંટ જે બેટરી આપતી હતી એ I0 કેટલો થવો જોઈએ? 0. બેટરી ગઈ. તો ચેન્જ ઇન કરંટ I0 થાય, સપોઝ કરી લો 10 એમ્પિયર. આ સ્વિચિંગની જે પ્રોસેસ હોય ને લક્ષ્ય, સ્વિચ ઓન ઓફ કરીએ આપણે, એટલે આપણે એમની પાછા માંડા છે એટલે ધીમે સ્વિચ, આપણે સ્વિચ દબાવવાની આપણી વાત નથી કરતા, પણ સ્વિચ જ્યારે પેલા કનેક્ટરની સાથે ટચ થાય ને, ટચ ને છૂટી પડે, આ પ્રોસેસ માઇક્રો સેકન્ડની હોય. જેવી ગઈ એટલે માઇક્રો સેકન્ડમાં ટચ થઈ ગયા. તો માઇક્રો સેકન્ડની અંદર આપણે स्विचिंग प्रोसेस करी, स्विच ऑफ करना है. ऐसा आहिस्ते आहिस्ते आप करोगे, लेकिन वो जब छूटेगी ना स्विच, उसका कांटेक्ट कुछ टाइम में बराबर लूज हो जाएगा, यानी कि ब्रेक हो जाएगा, एनो कॉन्टेक्ट तूटी जैसे आटला टाइम. चल इंडक्टन्स केटलू लेवुं छे? 1 हेनरी लई लो. तो E = L/di/dt. કેટલો વોલ્ટેજ આવે તે જોજો. 1, 10, 10⁻⁻6 और 10⁻6 એટલે 10 લાખ, 10⁻7 એટલે 1 CR. 1 કરોડ વોલ્ટ આવે. આજે જ મેં પેલા લોકોને ભણાવ્યો 11મા વાળાને, ખીજવાતા ભણાવ્યો કે તમે ફાઉન્ડેશનવાળા 4 વર્ષથી ભણો તો એ બીજા બધા આગળ નીકળી જાય, ટેસ્લાવાળા આગળ નીકળી ગયા, હજુ આગળ જ છે ને. છેલ્લી મૂકમાં કેટલા હતા? હા, આ લોકોના 643 જેવા આવે. મેં કીધું તમે યાર નામ બોલ્યું. ચાલો 10 લાખ આવે. 10ની 7 ગણ 10 લાખ આવે એમ. 1 કરોડ આવે મોટા. ન આવે. મારી સર 1, 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 7 તે કાપો ચૂકી ગયો. અલ્લાહ મોટા તું યાર 10⁻200 એક કાપો તો ભૂલી ગયો છો. અમે લોકો અહીંથી ગણતા 4 કાપા. કેટલા આવે આમાં આંગળામાં કાપા? અને હું 20 ગણતો એટલે આને ગણી લેતો. ચાલો તો એમ તો મારે તો કેટલા બધા કાપા છે. આ બેને જો ને એમ કરીએ તો 1 થઈ જાય. तो मोटा 10⁻7 जोजे तू जब बड़ा डॉक्टर बनेगा कैलकुलेशन में के लिए मेरे को रखना. करोड़ रुपया तो 10 लाख रुपया समझ के दे देगा. 1 કરોડ વોલ્ટ. હવે એટલે ફાઉન્ડેશન વાન મેં એમ કીધું કે તમે ઘણામાં કોઈ ઇલેક્ટ્રિસિટીને પકડીને આત્મહત્યા કરે, આમ કરે, કોઈને એમ થાય કે આ ટ્રેન પાસે જાય રિઝલ્ટ ઓછું આવે, કેબલ પકડી લઈને કોઈ એવા ધંધા નહીં કરવા. બચી ગયા તો કે તમે જેવો હાથે આમ રાખશો એટલું બધું રેઝિસ્ટન્સ હોય આપણા શરીરમાં, એટલે બળવા જ લાગે. મેં કહું અહીંથી હાથ છૂટો થઈ ગયો પછી તમે કહો આમ રહી જાઓ આખી જિંદગી. સમજ્યા? કોઈ કહે સારું 2 હાથથી, તો 2 હાથથી તો આ બંને છૂટા પડી ગયા તો ડોવાળા બીજા રાખવા પડે તો છોકરા બહુ હશે. તો હવે એની કરતાં મેં કહું હા જો ઇન્ડક્ટરમાં તમે ત્યાં સ્વિચ પાડતા હો ને આંગળું તો ત્યાં જોઈએ કે તમે માઇક્રો સેકન્ડમાં દૂર થોડા થવાના. 1 કરોડ વોલ્ટ પ્રોડ્યુસ કર્યો કોણે? ઇન્ડક્ટરે. હવે કોની અક્રોસ આવવાનો ખબર? જ્યાં ગેપ પડી ત્યાં, જ્યાં પીડી નથી ત્યાં. પીડી ક્યાં હોય? પેલા ગેપમાં. ગેપમાં કેટલો વોલ્ટેજ આવે? 1 કરોડ. આ ગેપમાં કોણ હોય? એર મીન્સ એર હોય. એરને તમને ખબર છે 3000 વોલ્ટ પર મિલીમીટર.
और 3 × 10⁶ વોલ્ટ પર મીટર. આટલું 1 મીટરમાં, આ તો બહુ નાનું છે યાર, સ્વિચની ગેપ તો બહુ નાની. આ સ્વિચની બે ગેપ વચ્ચે 1 કરોડ વોલ્ટનો પીડી શું કરનાર? આયોનાઇઝેશન ઓફ એર, સ્પાર્ક પ્રોડ્યુસ કરે. આથી જેવો પેલો ત્યાં જાય ને એટલે આટલો મોટો, પાછો એ કંડક્ટર માણસ, આટલો મોટો ઝટકો લાગે, પછી કંઈ જરૂર નહીં પડે, ફટાફટ જતો રહી. એટલે આ સૌથી डेंजर. એટલે इसको ऐसे स्विच बंद नहीं करना होता है, आहिस्ता आहिस्ता बैटरी को समझाते हुए निकालना होता है. तो क्या करना होता है? वायर ले लो, वायर. क्या ले लो युग? वायर. और बैटरी को शॉर्ट सर्किट कर दो. वायर को ज्वाइन कर दो. कहाँ पे? ये जो मैंने बताया वहाँ पे. अब अपने आप बैटरी निकल गई. क्यों? बैटरी का टर्मिनल वोल्टेज ही 0 हो गया. दोनों का पोटेंशियल सेम. वायरનું કામ શું? પોટેન્શિયલ સેમ. હવે બેટરીને રિમૂવ કરવાનું. મતલબ કે હવે તમે વેન બેટરી ઇઝ શોર્ટ સર્કિટેડ, હવે આ ટાઈમને તમે 0 ટાઈમ ગણો. હા, શોર્ટ સર્કિટ કર્યાના ટાઈમને શું કરવાનું? તે વખત હવે પરિસ્થિતિ શું હતી? આપણો ઇન્ડક્ટર હતું. રહ્યું કોણ? ઇન્ડક્ટર ને રેઝિસ્ટન્સ. કયા કોમ્બિનેશનમાં રહ્યા? અહીંયા જુઓ, અહીંયા બાપા લાવ્યા સિરીઝ. બેનું કોમ્બિનેશન ઓલવેઝ પેરેલલ. તમારે યાર બધું ભૂલી ગયા. અલા ભાઈ, મેં તમને સમજાવેલું. શું પ્રી વેડિંગ શૂટ હોય તીર્થ, તો તું આમ પણ ફોટા પડાવી શકે. એમ બંનેને મોઢામાં રાખીને, અથવા આમ પણ એમ એકબીજાને નજર મિલાવી. હા, તું ચેક તો કર બંનેના હાથ આમ રાખીએ કે આમ રાખીએ. હાલો, પેરેલલ જ છે. તો બેનું કામ કોમ્બિનેશન શું? પેરેલલ. ત્રીજું આવે પછી ત્રીજું મતલબ બેટરી બુઠ્ઠા. તો ત્યારે પછી નક્કી કરાય કે બાકી બે ઓલવેઝ જ્યારે કનેક્ટ થાય ને, પેરેલલ. સિરીઝ બોલાઈ જતો હતો પેરેલલ. ચાલો, તો જ્યારે આપણે શોર્ટ સર્કિટ કર્યું ત્યારે કરંટ શું હતો? I0. તમે એની સાહેબો ભૂલ કરે. મેં કોઈ આ કયું આવી રીતના દોરું જાણી જોઈને? કયું કોમ્બિનેશન? કે સિરીઝ. પછી પાછો આમ દોરું. કયું કોમ્બિનેશન? પેરેલલ. તો વાઘરી આ બંને એક જ છે. આ એ અને આ બી. હવે અહીંયા આ એ લઈએ, આ બી લઈએ, તો બંને એક જ તો છે યાર. તો બેનું કોમ્બિનેશન ઓલવેઝ પેરેલલ. ચાલો, હવે આ વખતે T = 0 એ શિવમ કરંટ I0 તો મોટા. અને રેઝિસ્ટન્સ એ બધું નહીં જોવાનું, બસ આટલું હતું ને. T = T ટાઈમે કરંટ I થયો, અને ટાઈમ રેટ ઓફ चेंज ऑफ करंट इन L -di/dt. क्यों -di/dt? टाइम के साथ I कम हो रहा है, dt बढ़ रहा है, di कम हो रहा है, तो इस वजह से हमने माइनस लिखते हैं. फिर यहाँ पे क्या होता है? ये हमारा पुराना वाला MCQ. जितना VL होगा इतना ही VR होगा. L बोलिए क्या आएगा? di/dt इज इक्वल टू I. आगे क्या लिखेंगे हम? माइनस, क्योंकि di/dt इट्स सेल्फ नेगेटिव, लेकिन VR IR तो पॉजिटिव है ना, तो पॉजिटिव बनाने के लिए हम आगे क्या लिखते हैं? ऐसा माइनस. फिर इसका इंटीग्रेशन करते हो और आपको I क्या मिलेगा? स्मॉल I लिखो, कैपिटल I लिखो. क्या मिलेगा? I0, चलो कैपिटल જ લખો, e⁻t/2. ચાલ, આમાં બહુ શાંતિ. એક જ ઇક્વેશન આવે, વધારે આવે નહીં.
આમાં પણ મેં તમને બધું કીધેલું જુઓ. છે લખ્યું છે મેં અહીંયા -LdI/dt ટી બરાબર ઇન્ફિનિટી એ કરંટ 0 થાય. મતલબ કે ઇન્ડક્ટરને શું ન ગમે? કરંટ ચેન્જ થાય તે ગમે. ઇન્ફિનિટી એ કરંટને 0 કરે. હવે ટી ઇઝ ઇક્વલ ટુ ટો હોય ને ટો તો 0.368 હા I0 36.8 I0 આટલું બચ્યું, આટલો કરંટ રહેશે. હા તો કેટલો ડીકે થયો? 63.2. પહેલાંમાં 60.2% ગ્રોથ થયેલો, 63.2% ડીકે થયો. ડીકે એટલે ઘટી ગયો. ડીકે ઓફ કરંટ મતલબ પ્રવાહમાં ઘટાડો, ગુજરાતી વાત. સેમ 2 ટો હોય તો પહેલાંમાં 86% ગ્રોથ થયેલો, અહીં 86% ડીકે એટલે કેટલો રિમેનિંગ હશે? 14%. એવું લખ્યું છે. પહેલાંમાં 95% ગ્રોથ થયેલો, તમારે 95% ડીકે એટલે 5% રહેશે. આવી રીતના યાદ રાખવાનું. 4 ટોએ 98% ગ્રોથ થયેલો તો 98% ડીકે થાય, 2% રિમેનિંગ. તો જો 2% ઓફ I0 આટલો બાકી રહે. અને 5 ટોએ 99% ગ્રોથ થાય, મતલબ કે 99% અહીંયા ડીકે થાય. ડીકે એટલે ઘટી જાય તો 1% રહે. હવે એના ગ્રાફ આવા આવશે. ઇઝી છે એકદમ. ચાલો હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. મ્યુચ્યુઅલમાં શું હોય કે બે કોઇલ આપેલી હોય. શું આપેલી હોય? બે કોઇલ. શિવમ, આ એક કોઇલમાં એનું નામ આપી દે C1. એની સાથે તારે જે જોડવું હોય તે C1 બેટરી જોડી દે. I1 કરંટ ફ્લો કરે. એની બાજુમાં કોએક્સિયલ એક જ એક્સિસ પર રહે તેવી બીજી કોઇલ મૂકી દે. મોટા એની સાથે તું ગેલ્વેનોમીટર જોઈન કર. હવે શું થશે? C1માં કરંટ પાસ થાય, તેના મેગ્નેટિક ફિલ્ડની ફિલ્ડ લાઇન્સ કોની સાથે કનેક્ટ થાય? C2 સાથે. તો બોલો C2 સાથે શું આવશે? ફ્લક્સ લિંક થશે. C2 સાથે શું થશે? ફ્લક્સ લિંક થશે. આમાં N2 ટર્ન્સ છે વિધિ, આમાં N1 ટર્ન્સ છે. ચાલો તો આની સાથેનું ફ્લક્સ મારે ગણવું છે. N2 ∅2. ∅2 પર ટર્ન ફ્લક્સ છે, એક આંટાદીઠ ફ્લક્સ છે. તો ટોટલ N2 ∅2. તો બાયોને સવારે શું કીધું? N2 ∅2 પ્રપોર્શનલ ટુ I1. કેમ? આ વધે તો આનું ફ્લક્સ વધવાનું. N2 ∅2 that is equal to M21 upon I1. સોરી M21 I1. જે M21 N2 ∅2 upon I1. આને બોલીશું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ ટુ કોઇલ સિસ્ટમ. બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનને અન્યોન્ય આવું બોલાય, અન્યોન્ય પ્રેરણ. અને ગુજરાતીમાં શું બોલાય? અન્યોન્ય પ્રેરકત્વ. ઘટનાને પ્રેરણ કહેવાય. પેલું આત્મપ્રેરણ તો આત્મપ્રેરકત્વ, L એટલે સેલ્ફ ઇન્ડક્ટન્સ. પેલું અન્યોન્ય પ્રેરણ આ ઘટનાને એક ગૂંચળાનો કરે તો અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. ચાલો તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ ટુ કોઇલ સિસ્ટમ કોની પર ડિપેન્ડ કરે? તો ગઈકાલે જે આપણે ભણેલા એ તો ખરું જ.
shape and size. પછી number of turns in coils. પછી મીડિયમ. આ મીડિયમ પર કેવી રીતે? તો પહેલાં છે ને આને મેગ્નેટિક કપલિંગ આપવામાં આવતું. આ બે કોઇલને છે ને એક જ સળિયા પર, સોફ્ટ આયર્નના સળિયા પર વીંટાળવામાં આવતી, એકની ઉપર એક. પછી કોની પર ડિપેન્ડ કરે? મેગ્નેટિક. ના આવી ગયું. રિલેટિવ ડિસ્ટન્સ. બરાબર કે ખોટું છે? બે કોઇલ જેમ નજીક તેમ બોલો એકનું વધારે ફ્લક્સ બીજા સાથે લિંક થાય. અને લાસ્ટ રિલેટિવ ઓરિએન્ટેશન. ગુજરાતીવાળા સાપેક્ષ નમન. સાપેક્ષ અંતર. ચાલો, રિલેટિવ ઓરિએન્ટેશનમાં તમને એક એમસીક્યુ આપેલું છે. આવી બે કોઇલ આપેલી છે મોડ્યુલમાં. એડવાન્સમાં પૂછાયેલો એમસીક્યુ. पहले केस में आप देख रहे हो C1 का जो भी फ्लक्स आएगा ना, आ C2 નો એરિયા યાર, તો આ બી અને એ બોલો બંને એક જ ડિરેક્શનમાં આવશે. તો અહીંયા બોલો ફ્લક્સ મેક્સિમમ આવશે. બીજા કેસમાં તમે જુઓ ને તો આની ફિલ લાઈન આમ હશે. કોની? B1. જ્યારે A2 તો લગભગ ફ્લક્સ 0 થઈ જશે. ત્રીજામાં પણ આવું જ થશે યાર. તો અહીંયા ફાઈ હશે પણ એ પણ નિયરલી ઇક્વલ ટુ 0 કંઈક હશે યાર, અથવા ફાઈ ટુ સ્મોલ. તો આ કેસમાં બોલો ફાઈ મેક્સિમમ છે. લક્ષ્ય ફાઈ મેક્સિમમ મતલબ કે એમ પણ મેક્સિમમ. तो आने ओरिएंटेशन कहें. ओरिएंटेशन એટલે सापेक्ष नमन, मतलब के रिलेटिव ओरिएंटेशन એટલે ये दोनों पैरेलल है, इधर ऐसा है इधर ऐसा है, बाजू में है, उस पर भी डिपेंड करेगा. अब ये जो 5 फैक्टर्स है, वैसे तो 6 है, शेप एंड साइज को मैंने एक में ही रख दिया है. तो ये जो 6 फैक्टर्स है आप उसे चेंज नहीं करते. तो क्या होता है पता है? आपने कॉइल 1 में से I1 करंट पास किया, कॉइल 2 में फ्लक्स निकाला N2 और आपने फिर ऐसा किया N2 अपॉन I1, नाम दे दिया M21. 1 જે આવે ને તે કરંટ है અને 2 એટલે फ्लक्स. हाँ, बीजी कॉइल में. अब आपने इसे उल्टा करना चाहा, इसमें से I2 करंट, इसका फ्लक्स N1 तो आपने N1 अपॉन I2 अगर निकाला. अब जान के हैरान हो जाओगे, ये दोनों सेम रहेंगे. और इसे हम बोलेंगे रेसिप्रोसिटी थियरम. कि दो कॉइल का म्यूचुअल इंडक्टेंस ये बात पे निर्भर नहीं करता कौन सी कॉइल में करंट फ्लो हो रहा है. किसी भी कॉइल में चाहे तो आप करंट फ्लो करवा सकते हो, एम सेम ही रहे. तो ये जो हमें मिला ना, ये जो मिला उससे हम काफ़ी सारे अच्छे अच्छे काम कर सकते हैं. कौन से वाले काम कर सकते हैं? तो कि आपको अगर ऐसी 2 लूप्स दी जाए या फिर आपको ऐसे 2 स्क्वायर्स दिए जाए, छोटी वाली की रेडियस स्मॉल r
बड़ी वाली की रेडियस कैपिटल आर, और यहाँ पे लिखेंगे वो लोग आर इज़ वेरी वेरी ग्रेटर देन स्मॉल आर। ये बड़ा वाला स्क्वायर साइड लेंथ है, ये छोटा वाला स्क्वायर साइड लेंथ स्मॉल है। अब वो लोग क्या लिखेंगे पता है, एल इज़ वेरी वेरी ग्रेटर देन स्मॉल। इन दोनों में अगर आपको बोला जाए कि ये दो कॉइल के सिस्टम का म्यूचुअल इंडक्टेंस फाइंड करो, तो क्या करोगे आप? तो आप कुछ नहीं करोगे, बड़ी वाली में से दोनों में से किसी के एक में करंट फ्लो करवाएंगे। क्यों बड़ी वाली में ही मैंने करवाया? क्योंकि बड़ी वाली का सेंटर पे फेरे को फील्ड आता है। छोटी वाली, ये कंडीशन क्या बोल रहा है, छोटी वाली जो कॉइल है ना वो काफ़ी छोटी है, छोटी वाली काफ़ी छोटी है। આર ઇઝ વેરી ગ્રેટર દેન સ્મોલ આર, આવું આવે। હું તમને એમ કહું, આ શા માટે આવું આપેલું છે કે તમને એક જે ઓ પાસેનું ફિલ્ડ મળશે ને એ લગભગ આટલા રિજિયન પૂરતું કેવું થઈ જાય, यूनिफॉर्म। छोटी वाली काफ़ी छोटी है, बड़ी वाली काफ़ी बड़ी है। तो ये जो छोटी वाली लूप के पास जो बी मिलेगा वो कैसा होगा, यूनिफॉर्म। अनिशा, ये बी कितना आएगा पता है तेरे को? μ0I/2r, बड़ी से प्रोड्यूस हुआ है, विच इज़ यूनिफॉर्म फॉर एंटायर एरिया ऑफ स्मॉलर कॉइल। नानी कॉइलना बधा एरिया माटे सेम। चलो आ फ्लक्स फील्ड क्या आव्युं बहार, तो पेलानो एरिया वेक्टर पण बहार लई लो। तो आनी साथेनुं फ्लक्स केटलुं आवशे, फाई इज इक्वल टू 12, हाँ, μ0I/2r पाई स्मॉल आर स्क्वायर। भाई नानी नो एरिया, हाँ, एरिया ऑफ स्मॉल। तो 5/I लिखोगे आप, तो ये मिलेगा हमें m μ0, हाँ, πr²/2r। मोस्टली आपको एम्स में ऐसे पूछा गया था। m इज प्रोपोर्शनल टू छोटी का स्क्वायर डिवाइडेड बाय बड़ी, छोटी नो रेडियस नो स्क्वायर डिवाइडेड बाय बड़ी की रेडियस। इसमें भी आप ऐसा ही धंधा करोगे अनिशा? क्या करोगे आप तिथि? बड़ी में से ही करंट पास करोगे। जैसे बड़ी में से आप करंट पास करोगे, आपको ऐसा मिलेगा, हाँ, उसका मैग्नेटिक फील्ड। अब ये स्क्वायर लूप के बारे में मैंने पढ़ाया था कि सेंटर पे जो फील्ड आप फाइंड कर रहे हो उसका इक्वेशन पता है आपको, μ0NI पाई ए के इंस्टेड हम एल लिखेंगे। हरे केटलो होशियार, sin π/n tan π/n। बस आटलू आम मैं जेटलू लख्यू है एटलू मोड़े कर नाखो, एप्लिकेशन तो तमने एमने आवड़ी जशे बधी। चलो n इज इक्वल टू 4 लोगे ना आप, 4 μ0I sin π/4 1/√2 tan π/4 1, तो 2√2 4 आएगा ना, 2√2 μ0NI पाई है। चलो वे बड़ी वाली का जो फील्ड है ना सेंटर पे, भेजावेन ते कोण छे? वागरी ऊँचू μ2√2 μ0I/π। ए भाई बी यूनिफॉर्म थाय ने
તો બસ આની સાથેનું ફ્લક્સ, કોની સાથે? નાની સાથેનું. ચલો, આનું ભાઈ મેગ્નેટિક ફિલ્ડ બહાર જ આવશે. પછી આમ થંબ લો અને પેલા આંગળાવાળો કે પછી આખી કોઇલ લઈ લો તો એ બહાર, બધું એકનું એક છે. तो B इंटू ए एरिया किसका? छोटी वाली का. B 2√2 म्यू 0 I, तो शिवम 5/I. दूसरे का फ्लक्स, पहले का करंट 2√2 म्यू 0 स्क्वायर अपॉन पाई है. और तारिए तो एम आ गया. तो एम इज प्रोपोर्शनल टू छोटी का स्क्वायर अपॉन बड़ी. इसमें लेंथ लेना है, वहाँ पे रेडियस लेना है. नीट है, गुजकेट है, इवन JEE में भी ये रिलेशन पूछा जाता है. डिवाइड की बात है ना. तो जुओ, रेसिप्रोसिटी थियरम, इसका भी यूज़ मैंने यहाँ पे लिखा हुआ है. म्यूचुअल इंडक्टेंस ऑफ टू कंसेंट्रिक लूप्स. सही है. अब आपने क्या पढ़ा? ये जो पूरी थियरी है उसमें क्या पढ़ा? कि phi1 that is equal to N1 phi1 that is equal to M, एक्चुअली ऐसा लिखा था, N2 phi2 इज इक्वल टू M21 I1. तो बेटा इसका मैं डिफ्रेंशिएशन अगर ले लूँ तो अकॉर्डिंग टू फेरेडेज लॉ ये तो E2 आ जाएगा. तो E2 इज इक्वल टू माइनस M21, क्या आ जाएगा? D1/. हाँ, M21 की दो डेफिनेशन पूछी जाती है. બોર્ડમાં છે જ તમને આપેલું, વાંચી છે પ્રીવિયસ ડેફિનેશન? શું આપેલી હતી? પહેલે ઇંગ્લિશમાં બોલતા હું. ઇન ટુ કોઇલ સિસ્ટમ, flux linked with one coil, magnetic flux linked with one coil, due to unit current passing through another coil is known as mutual inductance of system of two coils. બે ગૂંચળાઓના તંત્રમાંના એક ગૂંચળામાંથી વહેતા એકમ પ્રવાદિત, આપણે છેલ્લેથી બોલવાનું, એકમ પ્રવાદિત બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને તે બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. બીજી ડેફિનેશન આ બોર્ડ માટેનું છે એટલે કહું છું, આ 2 માર્કમાં આવતું હોય. ઇન ટુ કોઇલ સિસ્ટમ, ઇફ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઇન વન કોઇલ ઇઝ 1 યુનિટ. 1 યુનિટ એટલે 1 એમ્પિયર પર સેકન્ડ. One ampere per second. Then by induced EMF in second coil is known as mutual inductance of two coil systems. In two coil systems, if time rate of change of electric current is 1 unit in one coil, then induced EMF produced in second coil is known as mutual inductance. ભાઈ ગુજરાતીમાં બે ગૂંચળાઓના તંત્રમાં જ્યારે કોઈ એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર અથવા સમય દર 1 એકમ હોય ત્યારે બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMFને તે બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. બરાબર, મજા આવી વ્યાખ્યા બોલવાની. પેલા બોર્ડ ભણાવતા ને ત્યારે બહુ મજા આવતી, છોકરાઓ ખુશ થઈ જતા, એટલે સાહેબ આ તો આવડી ગયું. પછી ચાલો પૂરું. યુનિટ તો એનો પણ હેનરી. હવે નોટ મેં લખી છે.
બે કોઇલ અલા ભાઈ બંનેની સાથે બેટરી જોડી દીજો. તો કોઇલ C1 હોય ને, કોઇલ C1 જોજો, કોઇલ C1 ટોટલ ફ્લક્સ લિંકેજ Φ1 L1 I1 પ્લસ MI2 L1 I1 પ્લસ MI2. તો ખાલી આ કોઇલ 1 માટે જ મેં લખ્યું છે. આખી સિસ્ટમ માટે હોય ને तो अलग आवे, वो लिखना बाकी, वो आज मैं पूरा कर दूंगा क्योंकि कल तो वो पेपर का झंझट आ गया था. 4 पेपर बनाने को आए थे. આજે બધું પૂરું થઈ જશે. આ લોકોને 2 વાગે પૂરું કરું ને પછી અમારે જાગી જ લેવું છે. આજે 24 કલાક કામ કરી લેવું છે, પછી હોઈ જવું છે. d∅1/dt L1 di1/dt. અચ્છા, ટોટલ ફ્લક્સ લિંકેજ તો આનું પોતાનું ફ્લક્સ આવે અને પારકાનું આવે. એટલે ભાઈ પોતાનું એટલે તમને ખબર ને, N1 Φ1 ઇઝ ઇક્વલ ટુ Li. અરે હકે ના. અને પારકાનું કેવી રીતે આવે? N1 Φ1 ધેટ ઇઝ ઇક્વલ ટુ M જ લખી દો I2. તો Li પણ ફ્લક્સ ને MI2 પણ ફ્લક્સ, એટલે મેં શું લખ્યું જો L1 I1 प्लस MI2, M तो सेम रहे. सो मीन्स लक्ष्य d∅1/dt2 करेगी ना ऐसा, तो ऐसा कुछ आएगा. लेकिन d∅1/dt उसका सेल्फ इंड्यूसिंग है. तो E1 इज इक्वल टू माइनस L1 di1/dt प्लस M di2/dt. कुछ पता चला आपको? अब इसका है ना कनेक्शन बाकी है कि ऐसे ऐसे 2 कॉइल जैसे खड़े हैं ना, तो उसका टोटल इंडक्टेंस अगर फाइंड करना हो, टोटल इंडक्टेंस सेल्फ इंडक्टेंस नहीं, टोटल इंडक्टेंस तो L नहीं पर टोटल इंडक्टेंस तो L1 प्लस L2 प्लस 2 है, क्योंकि इसमें भी तो EMF इंड्यूस होगा. अब दोनों का टोटल जो आएगा उतना एक ही कॉइल में अगर हमें लेना है तो ये L1 प्लस L2 प्लस 2 है. तो मैं पढ़ाऊँगा वो मैं लिखूँगा. अभी माइनस भी आ सकता है. चलो હવે આમ જોજો, આ તો મેં પૂરું કરી દીધું બસ. તો આ તો પૂરું જ થઈ ગયું. હવે એનો મતલબ કે બાકી હું ખબર સળીઓ બાકી અને બીજા 2-3 એક્ઝામ્પલ. અચ્છા, આપણે જ્યારે આ ભણેલા ને આવું, તો પહેલાં મેં તમને આવું જોવાનું કીધેલું. 3 એક્ઝામ્પલ. આ તો બોર્ડનું આપણું એક્ઝામ્પલ, એમાં તો મેં ફોર્સ લગાડી જ દીધેલું છે. મર્સી આ જોયું હતું ને, આપણે આ ફોર્સ લગાડેલું છે F એક્સટર્નલ ઉપરવાળામાં, એટલે બોર્ડની થિયરી બનેલી. પણ આની અંદર શું હતું ખબર ને, छोड़ दिया धक्का मार के तो वेलोसिटी कम होगी, वो एक्सपोनेंशियली कम होगी. तो मैंने क्या पढ़ाया था उसने, t टाइम पे वेलोसिटी v0 e⁻⁻, तो सिर्फ आपको टॉ का रट्टा मारना है, b² L² अपॉन mr, mr अपॉन b² L². सो सॉरी यार, मेरे को लगा. चलो, अगर बैटरी जुड़ी हुई है तो मैंने आपको समझाया था कि Vt इज इक्वल टू V मैक्स 1 माइनस e⁻². क्यों? बैटरी जोड़ने के बाद उसको धक्का लगेगा, ऐसा पढ़ाया था ना. अब V मैक्स यानी क्या, तो जब इसका EMF और इसका EMF सेम हो जाएगा तो E इज इक्वल टू BL V मैक्स, तो E/BL है ना, 1 माइनस e⁻⁻t/2. तो क्या आएगा, mr अपॉन b² L². सही है. कितना लंबा प्रोसीजर था, ओ बाप रे. चलो, फिर फ्री फॉल कर रहा था, उसमें भी पहले वेलोसिटी 0 थी, अब मैक्सिमम होगी. चलो, तो इसका इक्वेशन कैसे लिखोगे आप? वेलोसिटी बढ़ रही है, V मैक्स
1 माइनस हाँ e⁻t/τ तो वहीं रहेगा mr/v²। लेकिन v मैक्सिमम कब आएगा? जब mg और BIL सेम हो जाएंगे। mg BIL I એટલે BL Vmax/R खबर ना I बराबर BL E बराबर BL तो V मैक्स क्या आएगा? mgr/b²L²। सही है? तो यहाँ पे क्या लिख देंगे हम? mgr/b²L²। 1 माइनस e⁻τ यानी mg b²L²। चेक करजो। अरे અહીંયા कहाँ ગયું છે? લખ્યું છે ને? અચ્છા mgr/b²L² 1 માઇનસ b²L²t/mr એટલે mr આવે ને અહીંયા, કેમ ભૂલ કરી છે? આવું જ યાદ રાખવાનું. 2-3 વખત તમે જુઓ ને તો આ બધામાંથી બહાર નીકળી જશો. અને ભગવાન કહીને આવું એકાદ પૂછાઈ જાય तो આપણું બેડું નહીં આખું ટપેલું પાર થઈ જાય. બોલते हैं ना बाबा लोग, तेरा बेड़ा पार हो जाएगा, तपेला तपेला पार हो जाएगा.